₹75 લાખ તોડ પ્રકરણના આરોપમાં કોણ સાચું બોલી રહ્યું છે તે સવાલો હવે એટલે ઉપસ્થિત થઈ રહ્યા છે કે કલેક્ટરે ચૈતર વસાવાને પણ કહ્યું છે કે તેમણે પૈસા માંગ્યા નથી અને સાંસદ મનસુખ વસાવાને કહ્યું છે કે હા, ચૈતર વસાવાએ પૈસા માંગ્યા છે. એમ કલેક્ટર બંને વ્યક્તિઓ છે તેમને સાચું બોલી રહ્યા છે. તો આ બંને સાચા છે, કલેક્ટર સાચા છે, તે મુદ્દે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. નર્મદાનું વર્તમાન સમયનું રાજકારણ છે તે ખૂબ ગરમ છે અને તેના અનેક પ્રકારના કારણો પણ છે. કેમ કે સાંસદ મનસુખ વસાવા ક્યારેક તેમની ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સંગઠનના હોદ્દેદારોના સામે સવાલો ઉપસ્થિત કરે છે, તો ક્યારેક આ જ સરકારી અધિકારીઓ છે તેમના સામે પણ સવાલો ઉપસ્થિત કરે છે. સાંસદ મનસુખ વસાવાએ એક મોટો આરોપ લગાવ્યો હતો કે ચૈતર વસાવા અધિકારીઓ છે તેમને ડરાવી ધમકાવી રહ્યા છે અને તેમના પાસે પૈસાની માંગણી કરી રહ્યા છે અને તેમણે ₹75 લાખ તોડ કર્યો, આવા આરોપ લગાવ્યા હતા. અને ત્યાર પછી ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા હતા નર્મદાના કલેક્ટર મોદીના પાસે અને તે સમયે તેમણે સવાલો આ કલેક્ટરને પૂછ્યા હતા કે તે પોતે જનતાએ ચૂંટેલા જનપ્રતિનિધિ છે, ધારાસભ્ય છે અને તેમણે ક્યારે તેમના પાસે પૈસા માંગ્યા છે. તે સમયે આ નર્મદાના કલેક્ટર મોદીએ સ્વીકાર કર્યો હતો કે તેમણે કોઈ પણ પ્રકારના પૈસાની માંગણી નથી કરી. અને ત્યાર પછી મનસુખ વસાવાનો પિત્તો છટકે છે અને તે કહે છે કે કલેક્ટર ખોટું બોલી રહ્યા છે અને તેમની જ સરકારમાં જો તેમને ન્યાય નહીં મળે તો તે ભારતીય જનતા પાર્ટી છોડી દેશે. અને ત્યાર પછી તે ગઈકાલે પહોંચ્યા હતા આ જ નર્મદાના કલેક્ટર મોદીના પાસે અને તે સમયે ફરીથી તેમણે આ સવાલો પૂછ્યા હતા. તે જ સમયે આ નર્મદાના કલેક્ટર મોદી એકરાર કરે છે કે હા, ચૈતર વસાવાએ પૈસાની માંગણી કરી હતી અને આ મામલો રાજપીપળાનો નથી, પરંતુ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કેવડિયા ખાતે કાર્યક્રમ હતો અને તે સમયે હેલીપેડ પર તે ઊભા હતા અને તેમને આ વાત છે તે મનસુખ વસાવાને કહી હતી. અને મનસુખ વસાવાએ જ્યારે સવાલો પૂછ્યા હતા કે ચૈતર વસાવાએ પૈસા માંગ્યા, ત્યારે તે જ સમયે કલેક્ટર એકરાર કરે છે કે હા, પૈસાની માંગણી ચૈતર વસાવાએ કરી છે, પરંતુ તેમના પાસે સીધી નથી કરી. માર્ગ મકાન વિભાગના એક અધિકારી છે તેમના પાસે પૈસાની માંગણી કરી છે અને આ જ અધિકારીએ કલેક્ટરને આ વાત જણાવી હતી અને આ વાત કલેક્ટરે આ સાંસદ મનસુખ વસાવાને હેલીપેડ પર જણાવી છે. આમ હવે સવાલો તે ઉપસ્થિત થઈ રહ્યા છે કે શું સાંસદ મનસુખ વસાવા સાચું બોલી રહ્યા છે, શું ધારાસભ્ય ચૈતર વસાવા સાચું બોલી રહ્યા છે. કેમ કે કલેક્ટર ચૈતર વસાવાને કહી રહ્યા છે કે તેમને કોઈ પણ પ્રકારના પૈસાની માંગણી નથી કરી રહી અને કલેક્ટર આજ મનસુખ વસાવાને કહી રહ્યા છે કે હા, ચૈતર વસાવાએ પૈસાની માંગણી કરી છે, પરંતુ તેમને આ વાત એક અધિકારીએ જણાવી છે. આમ કલેક્ટર બંને આ વ્યક્તિ સાંસદ અને ધારાસભ્ય જ્યારે આવ્યા ત્યારે તેમને કહે છે કે તે સાચું બોલી રહ્યા છે અને મામલો જણાવી રહ્યો છે. આમ સવાલો હવે ઉપસ્થિત થઈ રહ્યા છે અને કલેક્ટર જે પ્રકારે બંને વ્યક્તિઓ ત્યાં આવે છે તે સમયે જે યુ ટર્ન લે છે તેણે અત્યારે ચર્ચાનો મુદ્દો બનાવ્યો છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.